જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું એમલ અને આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ, એની અંદર ચેપ્ટર નંબર 15 કે જેનો આજે આપણે છેલ્લો લેક્ચર જોવાનું છે. અને આપણે કાલે વાત થઈ એમ કે નીટની અંદર ખૂબમાં ખૂબ અગત્યનો ટૉપિક રહે કે દરેક વખતે આ ટૉપિકમાંથી પ્રશ્ન પૂછાતો જ હોય છે. એટલે કે એક વસ્તુ આ ટૉપિકમાંથી યાદ રાખવાની થાય. ઓકે ફાઇન. તો આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ છીએ. જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે કેવી રીતે કરવું જોઈએ, શા માટે જોઈએ એ આપણે અગાઉના લેક્ચર્સમાં ઘણી બધી વખત ડિટેલ કરી અને અલગ અલગ એક્ઝામ્પલ્સ સાથે અલગ અલગ વસ્તુ સાથે આપણે જોયું. હવે આજે આપણે જે મેઇન ફોકસ કરવાનું આપણું થશે ને એ થશે જૈવ વિવિધતાનું સંરક્ષણ આપણે ક્યાં કરી શકીએ છીએ અને કેવી રીતે કરી શકીએ છીએ. કે જેને અંતર્ગત પહેલાં આપણે એમ વાત કરીએ કે સજીવોનું સંરક્ષણ છે એ બે પ્રકારનું હોઈ શકે છે. સજીવોની જાળવણી છે એ બે પ્રકારની હોઈ શકે છે. એક થશે સ્વસ્થાન જાળવણી અને બીજી થશે નવસ્થાન જાળવણી. એક કેવી જાળવણી થશે? સ્વસ્થાન. અને બીજી કેવી થશે? નવસ્થાન. સ્વસ્થાન જાળવણી એટલે શું? સજીવોની એવી જાળવણી કે જે તેમના કુદરતી વસવાટમાં સજીવ જ્યાં રહે છે ત્યાં ને ત્યાં, લાઈક કોકને ખબર પડી હશે કે અભયારણ્ય સિંહ છે એ દુનિયાની અંદર એવા પ્રાણીઓ છે જે માત્ર બે જ જગ્યાએ જોવા મળે છે. બરાબર? તો આ તો બહુ પ્રિશિયસ એનિમલ્સ કહેવાય. આ પ્રિશિયસ એનિમલ્સ હોય તો આપણે એને સાચવવા પડે, એનું નુકસાન ના થવું જોઈએ, એવા કંઈક આપણે પ્રયોજન કરવા જોઈએ. એટલા માટે ગીરનું જે વિસ્તાર હતો, જંગલનો વિસ્તાર હતો, એને અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે આપણે ઘોષિત કરી દઈએ. ગીરમાં તો બેય છે, અભયારણ્ય છે અને રાષ્ટ્રીય ઉદ્યાન છે, બેય છે. ઓકે, તો અભયારણ્ય અથવા રાષ્ટ્રીય ઉદ્યાન એની અંદર કોઈ પણ સજીવોને આપણે સાચવીએ ને ક્યાં સાચવીએ છીએ? અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આપણે કોઈ પણ સજીવોને સાચવીએ છીએ અને એને આપણે સ્વસ્થાન જાળવણી તરીકે ઓળખીએ છીએ. રાઈટ? અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનના એક ભાગ તરીકે પવિત્ર ઉપવન જોવા મળે કે જે શું હોય હમણાં આપણે જોઈએ. તો અભયારણ્ય અથવા તો રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર સજીવોની થતી જાળવણી એટલે કે સ્વસ્થાન જાળવણી. અને આપણે એ જ સજીવને જો એના કુદરતી વસવાટની બહારની બાજુએ પરંતુ કુદરતી વસવાટને સમકક્ષ હોય ને એવા વસવાટમાં જો સાચવીએ ને તો એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. વનસ્પતિઓની આવી જાળવણી છે એ બોટેનિકલ ગાર્ડન્સમાં થાય. પ્રાણીઓની આવી જાળવણી છે એ ઝૂની અંદર થશે અથવા પ્રાણી ઉદ્યાનની અંદર થાય છે. ઓકે, અને વનસ્પતિ ઉદ્યાનના એક ભાગ તરીકે બીજ નિધિ, બીજને સાચવીએ, બીજ નિધિ, જનીનોને સાચવીએ, જનીન નિધિ, આ બધું અગત્યનો ભાગ ભજવે છે. ફાઇન. તો સૌથી પહેલાં આજે આપણે જોશું સ્વસ્થાન જાળવણી. સ્વસ્થાન જાળવણી આપણે ક્યાં કરીએ છીએ? તો કે પહેલાં આપણે એમ વાત કરીએ છો કે ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા દેશ છે ને એની અંદર એવું લાગ્યું કે ભાઈ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેમ આપણા દેશની અંદર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જેમ કાર્યરત કે છે અને તે જંગલનું રક્ષણ કરે છે, જંગલી સજીવોનું રક્ષણ કરે છે, ત્યાં આગળ અનનેસેસરી કોઈને લાકડા નથી કાપવા દેતું કે અનનેસેસરી કોઈ પણ પ્રાણીને મારણ કરવા નથી દેતું. તો ઘણા દેશોને એવું લાગ્યું કે ભાઈ જંગલ સાચવવા, બરાબર, એની પાછળ આખો એક ડિપાર્ટમેન્ટ બનાવો, એના પાછળ મેન પાવર વેસ્ટ કરવો, એના પાછળ પૈસા વેસ્ટ કરવા, એટલે ઇલોજિકલ વસ્તુ લાગી કે ભાઈ ના રે ના ભાઈ, આવું થોડી જરૂરત છે કે જંગલના સાચવવા તો થોડા કાંઈ માણસો રાખવાના હોય હે, એના તો આખો આવડો બધો ડિપાર્ટમેન્ટ આખો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બનાવવો પડે. તેવું ઘણાને ઇલોજિકલ લાગ્યું, ઘણા બધા દેશને એ વસ્તુ ઇલોજિકલ લાગી. એટલે એમને છે ને આ વસ્તુઓને જાજુ પ્રમોટ ના કર્યું. પણ ભારતની અંદર આપણે એને સારું એવું પહેલાં એવું લાગ્યું હશે, અત્યારે તો બધા એને સારી રીતે પ્રમોટ કરે છે, પણ આ તો મે બી ઇનિશિયલ સ્ટેજની અંદર શરૂઆતના દિવસોમાં એવું લાગેલું હતું. બરાબર? એટલે આજે આપણે વિકાસ અને સંરક્ષણ વચ્ચેનો સંઘર્ષનો સામનો કરવા છતાં પણ ઘણા રાષ્ટ્રોને આ વસ્તુ અવાસ્તવિક લાગે છે. તેમના મત મુજબ જૈવિક સંપદાનું સંરક્ષણ કરવું આર્થિક રીતે વ્યવહારિક લાગતું નથી. જંગલ છે, ધારો કે આપણે આખું અભયારણ્ય બનાવી નાખ્યું કે પછી એને આપણે નેશનલ પાર્ક બનાવી નાખ્યો, રાઈટ? હવે નેશનલ પાર્ક અને અભયારણ્ય તમે બનાવી નાખો છો ને મિત્રો, એટલે એને મેન્ટેન કરવા માટે તમારે સ્ટાફ જોશે. શું જોશે? એને મેન્ટેન કરવા માટે સ્ટાફ જોશે. સ્ટાફને પેમેન્ટ તો કરવું પડશે ને. અને એમાંથી તમે એક વનસ્પતિ તો કાપતા નથી, એમાંથી તમે એક પ્રાણીને તો મારતા નથી, તો તમને કાંઈ પ્રોડક્ટિવ નથી, એમાંથી તમે મેળવતા નથી, ખાલી એની પાછળ તમે સ્પેન્ડ જ કરો છો. સમજાય છે? એની પાછળ આપણે માત્ર સ્પેન્ડિંગ જ કરીએ છીએ પૈસાનું, એમાંથી આપણે કંઈ મેળવતા જ નથી. એટલે ઘણા દેશને ઇલોજિકલ લાગ્યું કે ના ભાઈ, હવે એમાંથી કંઈ મળતું તો છે ને, જો ના મળતું હોય તો એની પાછળ શું કામ પૈસા ખર્ચ કરવાના? બરાબર? પણ
પાછળથી સમજાણું હશે મે બી કે ભાઈ ના ભાઈ એ છે તો આપણે બધાય છીએ, જે વિવિધતા છે તો આપણે બધાયનું અસ્તિત્વ છે, નહીંતર આપણું અસ્તિત્વ એના વગર છે જ નહીં કશું. બરાબર. તો આમ નિશ્ચિતપણે જેટલા સંરક્ષણના સ્ત્રોત ઉપલબ્ધ છે તેનાથી વિલોપનમાંથી બચવાની રાહ જોતી જાતિઓની સંખ્યાને બચાવીને એક દૂરની વાત છે. પરંતુ વૈશ્વિક આધાર પર આ સમસ્યા શ્રેષ્ઠ સંરક્ષણવાદીઓ દ્વારા સંબોધવામાં આવેલ છે અને તેઓએ મહત્તમ સુરક્ષા માટે ખૂબ જ ઉચ્ચ સ્તરોની જાતિ સમૃદ્ધિ ધરાવતા વિસ્તારની સ્થાનિકતા ધરાવતા કેટલાક જૈવિક વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશોને ઓળખ્યા. એટલે કે છે ને સ્થાનિકતા એટલે બધાય પોતપોતાની રીતે વિચાર કર્યો, રાઈટ. પણ એ કંઈક અત્યારે જે અવેલેબલ આપણી પાસે પરિસ્થિતિ છે એ જોતાં બધી જે વિવિધતાને તમે સાચવી લેશો એ તો પોસિબલ નથી. તો શું કરવું જોઈએ? આપણા દ્વારા સારામાં સારું કયું કામ થવું જોઈએ? તો સારામાં સારા આપણે દ્વારા કામ થાય ને એ એમ કહે છે કે સ્થાનિકતા, એન્ડેમિઝમ. તમે છે ને ખૂબ ઊંચું જે વિવિધતા ધરાવતી જાતિ હોય ને એને ઓળખી લો, એવો વિસ્તાર ઓળખી લ્યો. સ્થાનિકતા જો 2 માર્ક્સની ટૂંકનોંધ ઉત્પન્ન થાય છે અહીંથી. સ્થાનિકતા અથવા એન્ડેમિઝમ આગળ મેં તમને ગઈકાલના લેક્ચરમાં કે મેં બી એના પહેલાંના પ્રીવિયસ લેક્ચર્સની અંદર મેં કીધું સ્થાનિકતા એટલે શું. સ્થાનિકતા એટલે કે કોઈ એક જાતિ છે એ એક ચોક્કસ વસવાટમાં જોવા મળે પણ પાછી એ જાતિ બીજે ક્યાંય જોવા ના મળે તો એને સ્થાનિકતા અથવા એન્ડેમિઝમ કહેવામાં આવે છે. સ્થાનિકતા અથવા એન્ડેમિઝમ એટલે શું? એક એવી પરિસ્થિતિ કે જેને અંતર્ગત કોઈ એક જાતિ છે એ એક ચોક્કસ વિસ્તારમાં જોવા મળે પણ બીજે ક્યાંય જોવા ના મળે, એને સ્થાનિકતા કહેવામાં આવે છે. બરાબર છે ને? ચાલો આગળ જોઈએ. આપણે ગુજરાતી તરીકે મેં તમને કીધું ગુજરાતી તરીકે થેપલા છે, ગાંઠિયા છે, તો એ આપણી સ્થાનિકતા છે કે જે તમને બીજે ક્યાંય પાછી જોવા ના મળે. તો સ્થાનિકતા એટલે કે કોઈ એક જાતિ કોઈ એક વિસ્તારમાં જોવા મળે અને અન્ય ક્યાંય બીજે જોવા ના મળે એને સ્થાનિકતા કહેવામાં આવે છે. ઓકે. હા, હવે એને હોટસ્પોટ્સ કોને કહેવામાં આવે છે? હોટસ્પોટ્સ એટલે શું? તો કેટલાક એવા વિસ્તારો, જો સમજો, બહુ મોસ્ટ એમ્પી વસ્તુ છે. કેટલાક એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે. કેટલાક એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાં જોવા મળતી મોટા ભાગની જાતિઓ પાછી સ્થાનિક છે. કેટલાક એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાંની મોટા ભાગની જાતિઓ સ્થાનિક અને નાશપ્રાય છે. તો આવા વિસ્તારોને આપણે હોટસ્પોટ્સ અથવા તાત્કાલિક ધ્યાન ખેંચેને એવા પ્રદેશો કહીએ છીએ. કેટલાક એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાં જોવા મળતી મોટા ભાગની જાતિઓ સ્થાનિક અને નાશપ્રાય છે. તો આવા પ્રદેશોને આપણે હોટસ્પોટ્સ તરીકે ઓળખીએ છીએ. રાઈટ. હોટસ્પોટ્સ એટલે શું? એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને પાછી ત્યાં જોવા મળતી મોટાભાગની જાતિઓ સ્થાનિક અને નાશપ્રાય છે એને આપણે હોટસ્પોટ્સ અથવા તાત્કાલિક ધ્યાન ખેંચીને એવા પ્રદેશ કહીએ છીએ. રાજકોટમાં અત્યારે હું રહું છું તો રાજકોટની અંદર અમારે અહીંયા જંગલેશ્વર વિસ્તાર છે એને હોટસ્પોટ તરીકે ઘોષિત કર્યો. શું કામ હોટસ્પોટ તરીકે ઘોષિત કર્યો? કારણ કે કોરોનાના મોટાભાગના કેન્સરની આ જ છે ગુજરાતમાં આપણે અમદાવાદ છે એને હોટસ્પોટ કીધું. શું કામ અમદાવાદને હોટસ્પોટ કીધું? કારણ કે ગુજરાતના જે કેસીસ છે કોરોનાના એના મોટાભાગના કેસીસ કેની પાસે છે? અમદાવાદ પાસે જ છે. તો આને હોટસ્પોટ કહેવાય. કેટલાક એવા વિસ્તારો કે જ્યાં આગળ જે વિવિધતા ખૂબ સારા પ્રમાણમાં છે અને પાછી એની મોટાભાગની જાતિઓ રહીને એ સ્થાનિક અને નાશપ્રાય છે. આવા વિસ્તારોને આપણે હોટસ્પોટ્સ તરીકે ઓળખીએ છીએ. 2 શબ્દ સમજાઈ ગયા? સ્થાનિકતા કેટલીક એક એવી પરિસ્થિતિ કે જેને અંતર્ગત કેટલાક સજીવો એક ચોક્કસ વિસ્તારમાં જોવા મળે પણ પાછા બીજે ક્યાંય જોવા ના મળે. સ્થાનિકતા. હોટસ્પોટ્સ તાત્કાલિક ધ્યાન ખેંચે એવા પ્રદેશો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાં જોવા મળતી મોટાભાગની જાતિઓ પાછી સ્થાનિક અને નાશપ્રાય છે. શરૂઆતમાં આપણી પાસે હોટસ્પોટ્સ કેટલા હતા? 25 હતા. પાછળથી એમાં કેટલા ઉમેર્યા? 9 ઉમેર્યા. અત્યારે આપણી પાસે કેટલા હોટસ્પોટ્સ થઈ ગયા? તો કે અત્યારે આપણી પાસે હોટસ્પોટ્સ 34 છે. શરૂઆતમાં હતા 25, પાછળથી ઉમેર્યા 9, અત્યારે થઈ ગયા 34. એક્સક્યુઝ મી. ઓકે. અને એમાંથી આપણી પાસે કેટલા છે? એમાંથી ભારત પાસે 3 છે.
ઓકે, જો બધા આંકડા કામના થયો. હોટસ્પોટ્સ પહેલાં સમજાઈ ગયું કે ના સમજાણું? હજી એની ખબર પડી કે નહીં? કેટલાક એવા વિસ્તારો કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાં જોવા મળતા મોટાભાગના સજીવો સ્થાનિક અને નાશપ્રાય છે, એને આપણે હોટસ્પોટ્સ તરીકે ઓળખીએ છીએ. શરૂઆતમાં હોટસ્પોટ્સ કેટલા હતા? 25. પાછળથી કેટલા ઉમેર્યા? 9. હાલમાં કેટલા છે? 34. એમાંથી ભારતમાં કેટલા છે? 3. કયા કયા થશે? તો કે ભારતના હોટસ્પોટ્સ છે પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, ઇન્ડો બર્મા વિસ્તાર અને હિમાલય વિસ્તાર. ઓકે, તો આપણા 3 હોટસ્પોટ્સ છે. તમે બધું ના સાચવો તો કાંઈ નહીં, હોટસ્પોટ સાચવી લ્યો. રાજકોટની અંદર બીજે ક્યાંય કર્ફ્યુ ના રાખ્યો, પણ એ જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં આગળ સૌથી વધારે પ્રમાણમાં કોરોનાના કેસ જોવા મળ્યા હતા ત્યાં કર્ફ્યુ કરી નાખ્યો. એટલે એટલું સાચવી લેશો ને તો બધું વાંચવાઈ જશે, રાઈટ કે નહીં? આ હોટસ્પોટ છે ને મિત્રો, જો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે આપણી કુલ જમીન વિસ્તાર છે ને એના 2% કરતાં ઓછા વિસ્તારમાં હોટસ્પોટ્સ છે. કેટલા વિસ્તારમાં? આપણા કુલ જમીન વિસ્તારના 2% કરતાં ઓછા વિસ્તારની અંદર હોટસ્પોટ્સ આવેલા છે, બરાબર? અને ત્યાં જાતિઓની સંખ્યા એટલી બધી વધારે છે કે હોટસ્પોટ્સની કડક સુરક્ષા ચાલુ રહેવા માટે એના વિલોપનનો દર લગભગ 30% સુધી ઘટાડી શકાય છે. જો હોટસ્પોટ્સ છે એ ખાલી 2% જેટલા વિસ્તારમાં જ છે, પણ એ હોટસ્પોટ્સની અંદર રહેવાવાળા માણસોની સંખ્યા બહુ વધારે છે. પણ એ કે જો તમે હોટસ્પોટ સાચવી લેશો ને તો આપણે જે સજીવોની લુપ્તતાનો દર છે ને એ લુપ્તતાના દરને તમે 30% સુધી ઘટાડી શકશો. કેટલા ટકા? આજે જે સજીવોનો લુપ્ત થવાનો દર છે એ લુપ્ત થવાના દરને 30% સુધી ઘટાડી શકશો. આપણે કેને સાચવી લેશું? તો જો હોટસ્પોટ્સને સાચવી લેવું ને તો ક્લાસની અંદર કેમ આપણે એમ ના કહીએ કે ક્લાસમાં એક તોફાની છોકરો છે તો એ તોફાની છોકરાને સાચવી લ્યો ને એટલે બીજા બધા તો એમને હચવાઈ જાય, રાઈટ? તો એક હોટસ્પોટ્સની વાત થઈ કે ભાઈ હોટસ્પોટ્સ તમે સાચવી લો એટલે બાકીની બધી વસ્તુઓ એમને સચવાઈ જાય છે. કે વ્યવસ્થિત આટલી વસ્તુ મનમાં, હોટસ્પોટ્સ એવા વિસ્તારો છે કે જે વિવિધતાની દ્રષ્ટિએ અતિ સમૃદ્ધ છે અને ત્યાં જોવા મળતી મોટાભાગની જાતિઓ સ્થાનિક અને નાશપ્રાય છે. એને આપણે હોટસ્પોટ્સ કહીએ છીએ. શરૂઆતમાં 25 હતા, પાછળથી એમાં 9 એડ કર્યા, 34 થયા. ટોટલી આખા વિશ્વમાં 34 જ હોટસ્પોટ્સ છે. અને આપણે એક પ્રાઉડ ફીલ કર્યા જેવી વસ્તુ છે કે એ 34 મહિલા 3 ભારત પાસે છે. કયા કયા? ઇન્ડો બર્મા વિસ્તાર, પૂર્વ હિમાલય વિસ્તાર અને પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, રાઈટ? એ જે વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ સારા છે. જમીન વિસ્તારનો માત્ર 2% ભાગ જ રોકે છે, રાઈટ? સામૂહિક રીતે આવાસિત જાતિઓની સંખ્યા ત્યાં ખૂબ જ વધારે છે અને જાતિઓ ખૂબ વધારે છે અને 2% જેટલો ભલે જમીન વિસ્તાર્યો પણ એની અંદર જાતિઓ એટલી બધી વધારે છે ને કે એને અત્યંત વધારે સુરક્ષા લેવી જરૂરી બને છે. જો આપણે એને સાચવશું ને તો આપણો જે લુપ્તતાનો દર છે એ 30% ઘટાડી શકીએ છીએ, રાઈટ કે નહીં? આપણે કેમ ભારતની અંદર આપણે કોરોના છે એના વિશે જાગૃતિ બહુ રાખવી પડી. આપણે સીધું મિત્ર બીજા બધા દેશો છે એની અંદર તો બહુ મોટી સંખ્યામાં કોરોનાના દર્દીઓ આવ્યા ને પછી એ લોકોએ લોકડાઉન કર્યું, પણ એની સાપેક્ષમાં ભારતે છે એ બધાય કરતાં કોરોનાથી બચવા માટે ભારતે એ બધાય કરતાં વધારે એક્ટિવ રહેવું પડે. શું કામ ભારતે એ બધાય કરતાં વધારે એક્ટિવ રહેવું પડે? કારણ કે આપણી વસ્તી બહુ છે, આપણે ગીચતા બહુ છે. ફોરેન કન્ટ્રીઝમાં તમે કોઈક દિવસ વિડીયોઝ કી જોતા હશો ને એના તો તમને એમ લાગે કે અહીંયા કોઈ માણસ જ નહીં રહેતું હોય કે શું? એટલા બધા મોટા રોડ્સ હોય ને બધું ખાલી જ હોય ઓલમોસ્ટ આખો દિવસ. કારણ કે આપણી જેમ એ લોકો બહુ નજીક ઘર ના બનાવે. એ લોકોના ઘર કેવા રહેશે? એકબીજાથી ખાસા એવા દૂર હોય એટલે નંબર ઓફ પીપલ ઓછા છે, બરાબર? અને એરિયા બહુ વધારે છે. આપણે ઊંધું છે, એરિયા ઓછો છે પણ એની સાપેક્ષમાં નંબર ઓફ પીપલ ખૂબ વધારે છે. એટલે આપણે કોરોનાનો ચેપ છે એ ફેલાવાના ચાન્સીસ ખૂબ વધારે રહે બીજા દેશની સાપેક્ષમાં. એટલે જ આપણે પહેલાંથી જ આગમચેતી રાખી અને લોકડાઉન ચાલુ કરી દીધું, બરાબર? તો આપણે હોટસ્પોટ્સ વિશે સમજાઈ ગયું, રાઈટ? હજી કંઈ ડાઉટ રહેતો હોય તો હજી એકવાર કહી દઉં. કેટલાક એવા વિસ્તારો જે વિવિધતાની દ્રષ્ટિએ કેવા છે? અતિ સમૃદ્ધ અને ત્યાંની મોટાભાગની જાતિઓ પાછી સ્થાનિક અને નાશપ્રાય છે. હોટસ્પોટ્સ 25 હતા, 9 ઉમેર્યા, 34 થઈ ગયા. ભારતમાં 3, ઇન્ડો બર્મા વિસ્તાર, પૂર્વ હિમાલય વિસ્તાર અને પશ્ચિમ ઘાટ અને શ્રીલંકા, રાઈટ? હવે જો તમે એને માત્ર 2% વિસ્તારમાં જ છે જમીનના, પરંતુ જો તમે એને સાચવી લેશો તો જે લુપ્તતાનો દર છે એને 30% જેટલો ઘટાડી શકાશે. પૂરું? હવે 3 વસ્તુ જોજો. હવે આપણે 3 વસ્તુ જોઈએ. બીજી કઈ 3 વસ્તુ આપણે જોવાની થશે? બીજી 3 વસ્તુ આપણે જોવાની છે. બીજી 3 વસ્તુ આપણે જોવાની છે એ છે અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને બાયોસ્ફિયર રિઝર્વ્સ.
કઈ 3 વસ્તુ જોવાની છે? અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને બાયોસ્ફિયર રિઝર્વ. અભયારણ્ય એટલે શું, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અને બાયોસ્ફિયર રિઝર્વ્સ તમે કેને કહો છો? તો કે પહેલા અભયારણ્યની વાત કરીએ. અભયારણ્ય એટલે કે નેશનલ પાર્ક, સેન્ચ્યુરીઝ. અભયારણ્ય એટલે સેન્ચ્યુરીઝ, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે નેશનલ પાર્ક અને જે આરક્ષિત વિસ્તારો એટલે કે બાયોસ્ફિયર રિઝર્વ્સ. પેલા 3 તમને એક્ઝેક્ટ છૂટા પાડીને કહું. એક છે અભયારણ્ય, બરાબર, એક છે રાષ્ટ્રીય ઉદ્યાન અને એક છે આરક્ષિત જીવાવરણ. તેમાંથી હું રાષ્ટ્રીય ઉદ્યાનથી ચાલુ કરું. રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? કેટલાક એવા જૈવ વિસ્તારો કે જ્યાં આગળ કે જે તે જાતિ છે, જે તે વિસ્તારમાં જોવા મળતા સજીવો છે, એની જાળવણીના હેતુસર બનાવવામાં આવેલા હોય, બરાબર. અને ત્યાં આગળ છે ને કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓની છૂટછાટ ના હોય, બરાબર. જ્યાં આગળ કોઈ પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓની છૂટછાટ ના હોય ને એને કહેવામાં આવે છે નેશનલ પાર્ક. નેશનલ પાર્ક અને સેન્ચ્યુરી અથવા અભયારણ્ય બેયનું કામ એક જ, શું? જે વિવિધતાને જાળવવાનું, સ્વસ્થાન જાળવણી કરવાનું. તો ફેર શું પડ્યો ત્યાં આગળ? એકની અંદર માનવીય પ્રવૃત્તિઓની છૂટછાટ નથી અને બીજાની અંદર ચરાઈ છે, લાકડાની કાપણી છે, બરાબર, અને ખેતીવાડી છે, એવી નાની નાની પ્રવૃત્તિઓ કે જે એના સજીવોને નુકસાન ના થાય એવી રીતે કરવાની છૂટ આપવામાં આવે છે. બેસે આટલી વસ્તુ મનમાં. નેશનલ પાર્ક એટલે શું? ગીર નેશનલ પાર્ક તમે સાંભળો તો એનો અર્થ શું? ત્યાં આગળ એક પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓની છૂટછાટ નથી. આખો ફેન્સિંગ કરેલો, વાડ બાંધેલો પ્રોટેક્ટેડ એરિયા હોય અને એની એક પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ કરવાની છૂટછાટ ના અપાય, એને નેશનલ પાર્ક કહેવામાં આવે, બરાબર. બીજું અભયારણ્ય એટલે કે સેન્ચ્યુરીઝ, કે જ્યાં આગળ લાકડાની કાપડી છે, વન કટાઈ છે, જંગલની લઘુ પેદાશો એકત્રિત કરવી છે કે પછી ખેતીવાડી કરવી છે, બધી પ્રવૃત્તિઓ એવી રીતે કરવા દેવામાં આવે કે જેથી ત્યાં વસતા જંગલી પ્રાણીઓને, જંગલી સજીવોને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. અને ત્રીજું નામ છે આરક્ષિત જીવાવરણ પ્રદેશ, કે જેને બાયોસ્ફિયર રિઝર્વ્સ કહેવામાં આવે છે. શું કહેવાય એને? બાયોસ્ફિયર રિઝર્વ અથવા આરક્ષિત જીવાવરણ. કોને કહેવાય? આરક્ષિત જીવાવરણ. આરક્ષિત જીવાવરણ છે ને એ એક એવા વિસ્તારો છે કે જે આગળ લોકો પણ તંત્રનો એક ભાગ બનીને રહે છે, બરાબર. કે જે આગળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક સમાજ બંને સાથે મળી અને જે વિવિધતાને જ્યાં સાચવે ને એને આપણે બાયોસ્ફિયર રિઝર્વ્સ અથવા આરક્ષિત જીવાવરણ તરીકે ઓળખીએ છીએ. આરક્ષિત જીવાવરણનો વિસ્તાર છે ને એને તમે 3 કેટેગરીમાં ડિવાઈડ કરી શકો છો. સૌથી અંદરનો વિસ્તાર છે ને એને આપણે નાભી પ્રદેશ કહીશું, કે જેનું નિવસન તંત્ર કાયદાકીય રીતે સુરક્ષિત થયેલું હોય છે, બરાબર. આરક્ષિત જીવાવરણ, પહેલાં તો વ્યાખ્યા શું કીધું? આરક્ષિત જીવાવરણ એટલાક એવા વિસ્તારો છે કે જે આગળ લોકો પણ તંત્રનો એક ભાગ બનીને રહે છે. આરક્ષિત જીવાવરણ કેટલાક એવા વિસ્તારો છે કે જે આગળ લોકો પણ તંત્રનો એક ભાગ બનીને રહે છે, બરાબર. આમ જે એરિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઠળ છે, રાઈટ, પણ લોકો પણ તંત્રનો એક ભાગ બનીને રહે. એને તમે 3 કેટેગરીમાં, એનો એરિયા છે આખો એને 3 ભાગમાં વિભાજિત કરાય. એક છે નાભી, કે જે કેન્દ્રસ્થ વિસ્તાર છે અને એનું નિવસન તંત્ર કાયદાકીય રીતે સુરક્ષિત થયેલું હોય, એની આગળ એક પણ પ્રકારની હ્યુમન એક્ટિવિટીઝ અલાઉડ ના હોય. નાભીને ઘેરીને જે વિસ્તાર ગોઠવાય ને એનું નામ બફર પ્રદેશ. નાભી પ્રદેશ, બફર પ્રદેશ. બફર પ્રદેશમાં છે ને સંશોધન અને પર્યાવરણીય શિક્ષણની વ્યવસ્થા હોય ને હજી બીજી કાંઈ એક્ટિવિટીઝ નહીં. નાભી એટલે કેન્દ્રસ્થ ભાગ કે જે આગળ એક પણ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓની છૂટછાટ ના હોય. નાભી પ્રદેશને ઘેરીને ગોઠવાયેલો વિસ્તાર એટલે કે બફર પ્રદેશ, કે જે આગળ સંશોધન એટલે કે તમારે સ્ટડીઝ કરવી છે તો અને પર્યાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા હોય. અને સૌથી બહારનો વિસ્તાર છે ને એને સંક્રાંતિ પ્રદેશ કહેવાય. સૌથી બહારનો વિસ્તાર એટલે શું છે? સંક્રાંતિ પ્રદેશ, કે જ્યાં આગળ સુરક્ષા જાળવતા સત્તામંડળો અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થપાય. કે જ્યાં આગળ સુરક્ષા જાળવતા સત્તામંડળો અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થપાય. સંરક્ષણને કેન્દ્રમાં રાખી અને કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવે છે. સુરક્ષા જાળવતા સત્તામંડળો અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થાપવામાં આવે
બરાબર. સુરક્ષા જાળવતા સત્તામંડળો અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થાપવામાં આવે તેમજ સંરક્ષણને કેન્દ્રમાં રાખી અને કેટલીક પ્રવૃત્તિઓ કરવા દેવાની છૂટ આપવામાં આવે, જેમ કે જંગલની લઘુ પેદાશો એકત્રિત કરવી, લાકડાની કાપણી, ખેતીવાડી, ચરાઈ વગેરે પ્રકારની. તો આ જે આખો વિસ્તાર બન્યો ને એને શું નામ આપ્યું આપણે? આરક્ષિત જીવાવરણ. અથવા બાયોસ્ફિયર રિઝર્વ. કેટલા ભાગમાં વિભાજિત થયું? 3. કયા 3 ભાગમાં વિભાજિત થયું? નાભી, બફર અને સંક્રાંતિ. નાભી પ્રદેશ એટલે કેન્દ્રસ્થ ભાગ છે. નાભીન ગોઠવાયેલો વિસ્તાર એટલે કે બફર પ્રદેશ અને સૌથી બહારનો વિસ્તાર એટલે સંક્રાંતિ પ્રદેશ. નાભીનું નિવસન તંત્ર કાયદાકીય રીતે સુરક્ષિત થયેલું હોય. નાભીને ઘેરીને જે બફર પ્રદેશ હતો ની આગળ સંશોધન અને પર્યાવરણીય શિક્ષણ માટેની વ્યવસ્થા હોય. સૌથી બહારનો વિસ્તાર એટલે સંક્રાંતિ પ્રદેશ, કે જ્યાં આગળ સુરક્ષા જાળવતા સત્તામંડળ અને સ્થાનિક લોકો વચ્ચે સહકાર સ્થપાય, સંરક્ષણને કેન્દ્રમાં રાખી અને કેટલીક પ્રવૃત્તિઓ કરવાની છૂટ આપવામાં આવે છે. તો આપણી પાસે રાષ્ટ્રીય ઉદ્યાન, હવે ઓળખી ગયા આપણે રાષ્ટ્રીય ઉદ્યાન, આરક્ષિત જીવાવરણ અને અભયારણ્ય. આપણી પાસે છે ને આવા આરક્ષિત જીવાવરણ 14 છે, 90 રાષ્ટ્રીય ઉદ્યાન છે અને 448 વન્યજીવ અભયારણ્ય છે. ભારતની અંદર રાષ્ટ્રીય ઉદ્યાન તો કે 90, 448 વન્યજીવ અભયારણ્ય, 14 આરક્ષિત જીવાવરણો અને 3 હોટસ્પોટ્સ છે. હે ને? જે આની અંદર એડ કરી દઈએ તો હોટસ્પોટ કેટલા છે? આપણી પાસે 3 છે. ઓકે, થોડી વસ્તુ આપણે જોઈ. ગીર છે તો કે નેશનલ પાર્ક, કે જે આગળ એક પણ પ્રકારની પ્રવૃત્તિઓની છૂટછાટ નથી. ગીર અભયારણ્ય, આપણે તુલસીશ્યામ જઈએ ને, તુલસીશ્યામ આપણે જઈએ તો એ ગીર અભયારણ્યની અંદરનો જ વિસ્તાર ચાલુ થઈ જાય છે. હે ને? ત્યાં તમે જોયું હોય તો એક જ સિંગલ પટ્ટીનો નાનો અમસ્તો રોડ હોય, બરાબર. ત્યાં એક પણ પ્રકારના ત્યાં 1 કિલોમીટર સ્પીડ બ્રેકર આવે, હોર્ન મારવાની મનાઈને, પ્લાસ્ટિક ફેંકવાની મનાઈને, વચ્ચે ઊભા રહેવાની મનાઈને. હે ને? ક્યારેક તમે જોયું તો તુલસીશ્યામ ગયા હોય, આપણે દીવ જતા હોય ત્યારે વચ્ચે તુલસીશ્યામ આવે તો એ શું થશે? એ અભયારણ્ય થાય. નેશનલ પાર્ક તો એ તો આપણે ઓલું જે લાયન જોવા માટે જીપની અંદર જતા હોય છે એ ગીર નેશનલ પાર્ક, બરાબર. આખો વાડ બાંધેલો વિસ્તાર એને સ્પેશિયલ પરમિશન થ્રુ જેની અંદર જવાય. અને જો સ્થાનિક સમાજ અને સત્તા સુરક્ષા મંડળ બેની વચ્ચે સહકાર સ્થાપી અને કોઈ નવો એરિયા ડેવલપ કરવામાં આવે તો એને આરક્ષિત જીવાવરણ કહેવામાં આવે છે. એ વાત છે. ભારતમાં 14, પછી રાષ્ટ્રીય ઉદ્યાન છે ભારતમાં 90 અને વન્યજીવ અભયારણ્ય છે 448, બરાબર. એના પછીનો એક ટોપિક આવે છે પવિત્ર ઉપવન, સેક્રેડ ગ્રુવ્સ. નીટની અંદર એકવાર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે કે નીચેના પૈકી કયો એક એવો વિસ્તાર છે કે જ્યાં આગળ 9 સ્થાન જાળવણી કરવામાં આવે છે અથવા સ્વસ્થાન જાળવણી કરવામાં આવતી નથી. એક હતું રાષ્ટ્રીય ઉદ્યાન, એક હતું અભયારણ્ય, એક હતું પવિત્ર ઉપવન અને ચોથું હતું સફારી પાર્ક. તો જવાબ આવતો હતો સફારી પાર્ક, કારણ કે 3 જગ્યાએ તો સ્વસ્થાન જાળવણી જ થાય છે. તો એટલે પવિત્ર ઉપવન એટલે શું? તો કે ભારતની અંદર આપણે છે ને બધાય, ભારત આમ રિલિજિયસ કન્ટ્રી ખરો, ધાર્મિક માન્યતા આપણે અંદર જોવા મળે ખરી એમ. રિલિજિયસ આપણે ખરા કે આપણે ઘણા બધા પ્રાણીઓ છે, ઘણા બધા વનસ્પતિઓ છે, એને ભગવાનનો દરજ્જો આપી દીધો છે. ઘણા બધા પ્રાણીઓ છે એને આપણા ભગવાન છે ને એ બધા ભગવાન પાસે પ્રાણી હોય. લાઈક શંકર ભગવાનની આપણે વાત કરીએ તો એનું પ્રાણી કોણ? તો કે સ્નેક, સાપ. પછી નંદી, બરાબર, એટલે કે બેલ. અને ઉંદર તો કે ગણપતિ ભગવાન. કાર્તિક તો કે કાર્તિક ભગવાન, તો કે એમનું તાસે મોર, બરાબર. પછી આશાપુરા માતાજી, ખોડિયાર માતાજી તો કે ભાઈ ખોડિયાર માતાજીનું વાહન એટલે મગર, હે ને. ચામુંડા માતાજી તો કે સિંહ, તો વાઘ છે. એટલે બધા આપણા જે ભગવાન છે ને એ ભગવાને એનિમલ્સ વેચી રાખ્યા છે. એટલે જોજો તમે ભારતની અંદર આપણે બને ને ત્યાં સુધી પ્રાણીઓને ના મારીએ, ગાયને ના મારીએ તો કે ભાઈ કાં, તો કે ગાયની અંદર તો 33 કરોડ દેવતા હોય, ગાયને થોડું મરાય, હે ને. તો આપણે આ પ્રકારે શું કરીએ છીએ? એક પ્રકારનું જે વિવિધતાને બચાવવાનું જેવું જ એક કાર્ય કરીએ છીએ, બરાબર. પવિત્ર ઉપવન એટલે શું? કન્સેપ્ટ શું છે પવિત્ર ઉપવનનો? જંગલની અંદર અમુક જે વિસ્તારો હોય ને એને તમે પ્રોટેક્ટેડ ઘોષિત કરી દો. ત્યાં આગળ છે ને, ત્યાં આગળ એક એવી વિસ્તાર છે કે જ્યાં આગળ તમે
એને ધાર્મિક પૂજા વિધિ માટે તમે એ વિસ્તારને ઉપયોગમાં લ્યો છો અને એ વિસ્તારને ધાર્મિક પૂજા વિધિ માટે ઉપયોગમાં લ્યો છો એટલા માટે તમે ની આગળથી કોઈ વનસ્પતિને કાપતા નથી કે ની આગળથી કોઈ પ્રાણીને મારતા નથી. આ જે વિસ્તાર બન્યો ને એને પવિત્ર ઉપવન અથવા તો સેક્રેડ ગ્રુવ્સ કહેવામાં આવે છે. બરાબર. ભારતમાં સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનો ઇતિહાસ પણ છે જે પ્રકૃતિની સુરક્ષા ઉપર ભાર મૂકે છે. આપણે સાપને મારીએ નહીં, કારણ કે સાપ તો કે ભાઈ શંકર ભગવાનનું એનિમલ છે. આપણે મગરને મારીએ નહીં, કામ ના મારીએ, કારણ કે મગર છે એ તો ખોડિયાર માતાજીનું એક એનિમલ થાય છે. તો પહેલેથી આપણે ધાર્મિક, આપણે બધાય ભગવાન છે ને એને એનિમલ્સ આપી દીધા એટલે એ બાને એટલા એનિમલ્સ તો બચ્યા, એને તો કોઈ મારે નહીં. ઓકે. તો અહીંયા પવિત્ર ઉપવન એટલે શું છે? ઘણી બધી સંસ્કૃતિઓ એવી છે કે જેમાં જંગલનો એક હિસ્સો છે ને, ઘણી સંસ્કૃતિઓ એવી છે કે જેમાં જંગલનો એક હિસ્સો છે ને એને આપણે અલગ છોડી દીધો અને ત્યાં જોવા મળતા બધા જ વૃક્ષો અને વન્યજીવનની પૂજા કરવામાં આવે અને એને રક્ષણ આપવામાં આવે. આવા પ્રકારના વિસ્તારને પવિત્ર ઉપવન કહેવામાં આવે છે. જંગલના એક હિસ્સાને અનડિસ્ટર્બ મૂકી દેવામાં આવે, ત્યાં આગળ વનસ્પતિ જોવા મળતી હોય, ત્યાં આગળ જે કંઈ પણ પ્રાણીઓ જોવા મળતા હોય ને એને આપણે સંરક્ષણ આપીએ, એને કાપીએ નહીં, વનસ્પતિને કાપીએ નહીં, પ્રાણીઓને મારીએ નહીં અને એનું સંરક્ષણ કરીએ. તો આવા વિસ્તારોને પવિત્ર ઉપવન અથવા સેક્રેડ ગ્રુવ્સ તરીકે ઓળખવામાં આવે છે. જંગલનો જે એક એવો વિસ્તાર છે કે જે આગળ જોવા મળતા કોઈ પણ સજીવ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં ન આવે તો એને પવિત્ર ઉપવન અથવા તો સેક્રેડ ગ્રુવ્સ કહેવામાં આવે છે. હવે કામની વસ્તુ ચાલુ થયું છે. ક્યાં આવા સેક્રેડ ગ્રુવ્સ? તો કે મેઘાલયની અંદર ખાસી અને જયંતીની ગિરિમાળાઓ, રાજસ્થાનની અરાવલીની ગિરિમાળાઓ, કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો. ઓકે. કર્ણાટક અને મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના વિસ્તારો, મધ્યપ્રદેશની અંદર 3 સરગુજા વિસ્તાર, ચંદા અને બસર વિસ્તારો. 3 મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસર વિસ્તારો છે એ મધ્યપ્રદેશના છે. અને મેઘાલયની અંદર પવિત્ર ઉપવનમાં જે કેટલીક જાતિઓ છે ને એ દુર્લભ જાતિઓ છે અને આ કેટલી બધી એવી દુર્લભ જાતિઓ કે જેનો અંતિમ વિસ્તાર છે ને એ મેઘાલયમાં જોવા મળતા પવિત્ર ઉપવન છે. ઘણી બધી એવી જાતિઓ છે કે જેનું લાસ્ટ હોમ આપણે કહીએ ને કે ભાઈ સિંહનું લાસ્ટ હોમ એટલે કોણ? તો કે સિંહનું લાસ્ટ હોમ એટલે કે ગીર છે અને સિંહના લાસ્ટ હોમ તરીકે ઓળખવામાં આવે છે. શું કામ લાસ્ટ હોમ એને સિંહને કીધું? કારણ કે ગીરમાં એક વખત સિંહ લુપ્ત થઈ ગયા તો હવે બીજે ક્યાંય સિંહ તો છે જ નહીં એટલે એનું લાસ્ટ હોમ કહેવામાં આવે છે. ફરીથી એક વખત ચાલો કે ભાઈ પવિત્ર ઉપવન એટલે શું? તો કે જે ઓલા પ્રોટેક્ટેડ એરિયા હતો, રાઈટ, અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન વગેરે, એનો એક એવો ભાગ છે કે જેને ધાર્મિક પૂજા વિધિના હેતુસર ત્યાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓને આપણે કન્ઝર્વ કરીએ છીએ એટલે કે સાચવીએ છીએ એને પવિત્ર ઉપવન તરીકે ઓળખવામાં આવે છે. ક્યાં છે? મેઘાલયમાં ખાસી અને જયંતીની ગિરિમાળાઓ છે. રાજસ્થાનની વાત કરીએ તો અરવલ્લીની ગિરિમાળાઓ કહેવામાં આવે. કર્ણાટક, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટનો વિસ્તાર કહેવામાં આવે. મધ્યપ્રદેશની અંદર ચંદા, બસર અને સરગુજાના વિસ્તારો છે. આ બધાય વિસ્તારો છે ત્યાં આગળ પવિત્ર ઉપવન આવેલા છે. અને મેઘાલયના પવિત્ર ઉપવનમાં જે કેટલીક જાતિઓ એવી છે દુર્લભ છે કે જે એનું લાસ્ટ હોમ છે કે જે બીજે ક્યાંય જોવા મળતી નથી. એટલે કે જો એને આપણે સાચવશું તો આખી દુનિયાની અંદર એ જાતિઓ સચવાયેલી પડી રહે છે. હશે છે આટલી વસ્તુ મનમાં? પહેલાં આપણે કેની વાત કરી? આરક્ષિત જૈવાવરણના 3 વિસ્તાર, નાભી, બફર અને સંક્રાંતિ પ્રદેશ. બરાબર. પછી આપણે વાત કરી અભયારણ્ય એટલે શું? એક્ઝામ્પલ. પછી આપણે નેશનલ પાર્કની વાત કરી એટલે શું? બરાબર. પછી 3 એક સંખ્યા જોઈ, 14, 90 અને 448. પછી શું જોયું આપણે? પવિત્ર ઉપવન. મેઘાલયની અંદર ખાસી અને જયંતીની ગિરિમાળા, રાજસ્થાનમાં અરવલ્લીની ગિરિમાળા. આપણે શ્રીનાથજી જઈએ, ઉદયપુર જઈએ, આબુ જઈએ તો એ આખી ગિરિમાળા રહીને એને અરવલ્લીની ગિરિમાળા કહેવામાં આવે છે. અને મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે કે અરવલ્લીની ગિરિમાળા છે ને એ ઉંમરમાં હિમાલય કરતાં એ નાની છે. અરવલ્લીની ગિરિમાળા મોટી છે. હિમાલય નાનો અને અરવલ્લીની ગિરિમાળા છે એ ઉંમરમાં મોટી છે. બરાબર. હિમાલય કરતાં એ જૂની છે અરવલ્લીની ગિરિમાળાઓ. હા, તો એ થઈ પશ્ચિમ ઘાટનો વિસ્તાર, કર્ણાટક અને મહારાષ્ટ્રનો પશ્ચિમ ઘાટનો વિસ્તાર, મધ્યપ્રદેશનો સરગુજા, બસર અને ચંદા વિસ્તાર. મેઘાલયમાં પવિત્ર ઉપવન છે એ ઘણી બધી રેર જાતિઓ માટેનું અંતિમ નિવાસસ્થાન છે. આ બધી વાત આપણે કરી સ્વસ્થાન જાળવણીની. કેની કરી આ બધી વાત?
સ્વસ્થાન જાળવણીની. હવે આપણે વાત કરવાની છે નવસ્થાન જાળવણીની. નવસ્થાન જાળવણી એટલે શું? સજીવોની એક એવા પ્રકારની જાળવણી કે જે તેના કુદરતી વસવાટની બહારની બાજુએ અને કુદરતી વસવાટને સમકક્ષ હોઈને એવા વસવાટમાં કરવામાં આવે ને એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે. સજીવોની એક એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટની બહારની બાજુએ અને કુદરતી વસવાટને સમકક્ષ હોય એવા વસવાટમાં કરવામાં આવે તો તેને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. ઓલું એક્ઝામ્પલ દઈને મેં તમને કાલે ચિત્તાનું એક્ઝામ્પલ દઈને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું કે ભાઈ ચિત્તા આટલા બધા ઇમ્પોર્ટન્ટ હોય. તો હવે એક તો આપણે 4 સિંહની સામે 2 ચિત્તા મળ્યા હોય તો એ 2 ચિત્તાને આપણે ઓબ્વિયસ છે કે એને જંગલમાં તો ના મૂકી દેવાય એને જંગલમાં? તો કે ના બાપા, એ ચિત્તાને જંગલમાં ના મુકાય. એ ચિત્તાને તો આપણે પ્રોટેક્ટ કરવા પડે અને એ ચિત્તાને પ્રોટેક્ટ કરવા માટે આપણે એને ઝૂમાં જ રાખવા પડે. એટલે જ્યારે સજીવોની સંખ્યા સાવ ઓછી હોય ને ત્યારે તમે વનસ્પતિ હશે ને તો એને બોટાનિકલ ગાર્ડનમાં સાચવશો અને પ્રાણી હશે ને તો એને ઝૂની અંદર સાચવવામાં આવે છે. ઓકે, તો સજીવોની એક એવી જાળવણી કે જે તેના કુદરતી વસવાટને બહારની બાજુએ પણ કુદરતી વસવાટને સમકક્ષ હોય ને એવા નવા વસવાટમાં કરવામાં આવે તો એને નવસ્થાન જાળવણી કહેવામાં આવે છે. જેથી કરીને એની ખાસ કાળજી લઈ શકાય. હોસ્પિટલની અંદર તમે જોયું હોય ને તો ઇન્ટેન્સિવ કેર યુનિટ ICU, એ ICUનો અર્થ શું છે? તો કે ત્યાં જે પણ પેશન્ટ છે ને એને જરાક નોર્મલ માણસ કરતાં વધારે અટેન્શનની આવશ્યકતા છે. જો ત્યાં આગળ જેટલા પણ પેશન્ટ છે બધા પેશન્ટ કેવા છે? એની કન્ડિશન થોડી ક્રિટિકલ છે અને એને કેર વધારે માગી લે એવી છે. એટલે એને આપણે એની આગળ રાખીએ છીએ. તો અહીંયા એ જ વસ્તુ થશે કે કેટલાક એવા વિસ્તારો કે જેને કેટલાક એવા સજીવો કે જેને વધુ સારી સુરક્ષા અને ખાસ કાળજી આપી શકાય ને એટલા માટે તેને તેના કુદરતી નિવાસસ્થાનની બહારની બાજુએ નવા વિસ્તારમાં સાચવીએ છીએ. જેમ કે પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી પાર્ક. વન્ય સફારી પાર્ક અહીં આપણે દેવરિયા પાર્ક કરીને એક પાર્ક છે. કયું છે? દેવરિયા પાર્ક છે ને ત્યાં આગળ તમને સફારી પાર્ક કહેવાય નહીં. શું સફારી પાર્ક કે જ્યાં આગળ તમે એટલે ઝૂ અને સફારી પાર્ક એ બે વચ્ચેનો ભેદ શું થશે? ઝૂ હોય ને એની અંદર પ્રાણીઓ પુરાયેલા છે પાંજરામાં ને આપણે છૂટા છીએ. સફારી પાર્ક હોય ને એની અંદર આપણે બસની અંદર બેઠા છીએ એટલે કે આપણે પુરાયેલા છીએ અને પ્રાણીઓ છૂટા છે. સફારી પાર્કમાં આપણે પુરાયેલા અને પ્રાણીઓ છૂટા અને ઝૂની અંદર પ્રાણીઓ પુરાયેલા ને આપણે છૂટા. તો એ સફારી પાર્ક કહેવાય. તો આ 3 કેના એક્ઝામ્પલ થયા? નવસ્થાન જાળવણીના એક્ઝામ્પલ થયા. ઓકે, એવા ઘણા બધા પ્રાણીઓ કે જે જંગલોમાં આજે વિલુપ્ત થઈ ગયા છે પણ એને પ્રાણી ઉદ્યાનમાં જાળવી રાખવા માટે આપણે ચાલુ રાખ્યા છે. ભારતની અંદરથી મિત્રો ચિત્તા લુપ્ત થઈ ગયા છે. ભારતની અંદર નૈસર્ગિક પર્યાવરણમાં તમને ક્યાંય પણ એક ચિત્તો જોવા મળશે નહીં. તો ભારતમાંથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે. ભારતની અંદરથી ચિત્તા લુપ્ત થઈ ગયા છે અને ગુજરાતમાંથી વાઘ લુપ્ત થઈ ગયા છે. ગુજરાત આખામાં એક વાઘ નથી અને ભારત આખામાં એક ચિત્તો નથી. તાજેતરના વર્ષોમાં આ જાતિઓ છે એ તેમના ભયજનક દાયરામાં રાખ્યા સિવાય એટલે કે સંકટમાં મુકાય એ પહેલાં અગાઉથી જ એને બાહ્ય સ્થાન સંરક્ષણ કરવું જરૂરી છે. અત્યારે જ આપણે કેમ એને પહેલેથી જ લાઈક ક્વોરન્ટાઇન કરી દઈએ છીએ ને માણસોને, એને ક્વોરન્ટાઇન કરી દઈએ છીએ. એનો અર્થ શું? તો કે એવી ભયજનક માણસો છે કે જેને કોરોના અત્યારે છે નહીં પણ મે બી એને 4 ડેઝની અંદર એનો છે તો કોઈ પણ રોગકારક સજીવ છે ને એને એ શરીરની અંદર દાખલ થાય અને શરીરની અંદર એ રોગના લક્ષણો જોવા મળે એ બે વચ્ચેનો જે ટાઈમ પીરિયડ હોય ને એને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય. તો હવે કોઈ પણ વ્યક્તિ આજે જ કોરોનાથી અસરગ્રસ્ત થયો છે તો મે બી એને આજે ને આજે એનો રિપોર્ટ પોઝિટિવ ના આવે, એનો રિપોર્ટ 2-4 દિવસ પછી પોઝિટિવ આવે. 2-4 દિવસમાં એ માણસ કોઈ પણ માણસને અડ્યો છે તો એને એ જેટલાને અડે એ બધાને ચેપ આપી દે. એટલા માટે એ ક્વોરન્ટાઇન કરવામાં આવે છે. ક્વોરન્ટાઇન એટલે એ થયું. તો બાહ્યસ્થાન સંરક્ષણ છે એને કેટલીક એવી જાતિઓ કે જે સાવ લુપ્ત થઈ જાય પહેલાં જેને આપણે સાચવી લઈએ ને એને આપણે બાહ્યસ્થાન સંરક્ષણ કહીએ છીએ. હાલમાં આવી ઘણી બધી જાતિઓ છે ને નીટની અંદર ઉપરી 2 વાર બેક ટુ બેક છેલ્લી 2 નીટની અંદર પૂછાયેલો પ્રશ્ન છે આ. ઓકે, કે ભાઈ વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને તમે પ્રવાહી નાઇટ્રોજનમાં -196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવી રાખો છો ને એને ક્રાયો પ્રિઝર્વેશન કહેવામાં આવે છે.
ક્રાયોપ્રિઝર્વેશન એટલે અથવા તો શીત જાળવણી, ગુજરાતીમાં શીત જાળવણી અને ઇંગ્લિશમાં એને ક્રાયોપ્રિઝર્વેશન કહેવાય. ક્રાયોપ્રિઝર્વેશન અથવા તો શીત જાળવણી એટલે શું? તો કે વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં -196 °C તાપમાને સાચવી રાખવાની પદ્ધતિ એટલે ક્રાયોપ્રિઝર્વેશન અથવા શીત જાળવણી. ક્રાયોપ્રિઝર્વેશન અથવા શીત જાળવણી એટલે શું? વનસ્પતિના પ્રજનન એકમો અને પ્રાણીઓના પ્રજનન કોષોને પ્રવાહી નાઇટ્રોજનમાં અને -196 °C તાપમાને સાચવી રાખવામાં આવે એને ક્રાયોપ્રિઝર્વેશન અથવા શીત જાળવણી કહેવામાં આવે. અને આ શીત જાળવણી દ્વારા આપણે જે પ્રજનન એકમોને સાચવીને રાખ્યા છે ને એ પ્રજનન કોષો ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડે ત્યારે એમની વચ્ચે ફલન કરાવડાવી, બરાબર. લાઈક અત્યારે આપણે સિંહ છે એના પ્રજનન કોષોને સાચવીને રાખ્યા છે, બરાબર. એટલે ભવિષ્યમાં જો સિંહ લુપ્ત થઈ જશે તો આપણે શું કરશું ખબર? તો આપણે એના પ્રજનન કોષો છે એના પ્રજનન કોષોને ઉપયોગમાં લઈ અને ફલન કરાવડાવશું. ફલન કરાવડાવીને નવા સિંહ આપણે ઉત્પન્ન કરી શકીશું. આને આપણે ક્રાયોપ્રિઝર્વેશન તરીકે ઓળખીએ છીએ. ઓકે, એટલે કે આમ કરવાથી જનનક્ષમ અને ફળદ્રુપ સ્થિતિ લાંબા ગાળે સુધી આપણે એને સાચવી શકીએ છીએ. અનિશ્ચિત સમય સુધી તમે સજીવોના આ કોષો છે એનો અનિશ્ચિત સમય સુધી સંગ્રહ કરી અને રાખી દો અને જ્યારે પણ ભવિષ્યમાં જરૂર પડે ત્યારે એના વચ્ચે ફલન કરાવી શકો છો. ઓકે, ઈંડાને કૃત્રિમ રીતે ઇનવિટ્રો ફલન કરાવી શકાય. અને વનસ્પતિ હોય, વનસ્પતિને આપણે સાચવીને રાખી છે તો ટિશ્યુ કલ્ચર દ્વારા એનો નવું ઉત્પાદન કરી શકાય છે. વ્યાપારિક ધોરણે મહત્ત્વની વનસ્પતિઓના વિભિન્ન જનીનો છે ને, વ્યાપારિક રીતે મહત્ત્વની જે વનસ્પતિઓ છે એના જનીનોને આપણે જીન બેંકની અંદર સાચવ્યા છે. અને આ પ્રકારે જે બીજ છે એ બીજને બીજનિધિમાં સાચવા છે, જનીનોને જીન બેંકની અંદર સાચવો છે. જનીનોને સાચવો ને તમે વ્યાપારિક રીતે મહત્ત્વની વનસ્પતિના જનીનોને સાચવો તો કે જીન બેંક, બીજને સાચવો તો બીજનિધિ, બરાબર. ઓલા પ્રજનન કોષો હતા એને કૃત્રિમ રીતે ફલન કરાવી અને નવા પ્રાણીઓ ઉત્પન્ન કરો છો. જો વનસ્પતિ સાચવી છે તો એને ટિશ્યુ કલ્ચર દ્વારા નવી વનસ્પતિ બનાવી શકો છો. વનસ્પતિને કેના દ્વારા? ટિશ્યુ કલ્ચર અથવા પેશી સંવર્ધન દ્વારા એને નવા વનસ્પતિઓ ઉત્પન્ન કરી શકો છો. ઓકે, તો આ બે પ્રશ્ન બન્યો મિત્રો, 3 માર્ક્સના. સ્વસ્થાન જાળવણી અને નવસ્થાન જાળવણી. નવસ્થાન જાળવણી શું? તો કે એક એવી અભિગમ છે કે જેને અંતર્ગત સજીવોને તેમના કુદરતી વસવાટમાંથી બહાર કાઢી લેવામાં આવે અને કોઈ એક વિશેષ જગ્યાએ સમૂહમાં એને સાચવવામાં આવે જેથી કરીને એની ખાસ સુરક્ષા રાખી શકાય, એને ખાસ કાળજી રાખી શકાય છે. આવા 3 એક્ઝામ્પલ પ્રાણી ઉદ્યાન, વનસ્પતિ ઉદ્યાન અને વન્યજીવ સફારી પાર્ક છે, રાઈટ. ઝૂ કે જે આપણે બધાએ જોયું હોય, બોટાનિકલ ગાર્ડન કે જે અંગે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર વાત કરી હતી, અને વન્યજીવ સફારી પાર્ક જે મેં તમને હમણાં કીધું, દેવરિયા પાર્ક છે. કોઈક દિવસ ટાઈમ મળે આ બધું ખુલે અને કોરોના અને જો ટાઈમ હોય તો દેવરિયા પાર્ક જો જુનાગઢની અંદર આવેલો આ વિસ્તાર છે કે જ્યાં આગળ આપણે એક બસની અંદર બેસાડે, બસ અડધી 1 કલાક સુધી જંગલમાં ફરાવે અને ત્યાં આગળ બધા પ્રાણીઓ છૂટા ફરતા હોય. તમે જોઈ શકો, વરણ જોઈ શકો, શિયાળ જોઈ શકો, વાંદરા, મોર, સિંહ, બરાબર, નીલગાય એટલે કે રોજ, આ બધા પ્રાણીઓને તમે છૂટા બારે જોઈ શકો છો. સિંહ પણ જોઈ શકો છો, સિંહ પણ ત્યાં રાખેલા છે. ઓકે, તાજેતરના વર્ષોમાં સંકટમાં રહેલી ઘણી બધી જાતિઓને ભયજનક દાયરામાં રાખ્યા સિવાય અગાઉથી જ તેનું બાહ્ય સ્થાન સંરક્ષણ આપી દેવામાં આવે છે. અત્યારે ઘણી બધી જાતિઓ છે એને તમે લુપ્ત થવાની વાટ ના જોતા એની ઓછી સંખ્યા લાગે ને એટલે તમે એને ઝૂની અંદર જ મૂકી દો. અહીં કદાચ તમે રાજકોટની અંદર પ્રદ્યુમન પાર્ક ઝૂ છે એ તમે જુઓ ને તો તમને ખબર પડે કે ખરા અર્થમાં નવસ્થાન જાળવણી કોને કહેવાય એ તમારે જોવી હોય તો એ તમે પ્રદ્યુમન પાર્ક ઝૂ રાજકોટની અંદર જોઈ શકો છો. બહુ મસ્ત મજાનું ઝૂ છે, એકદમ મોટા પાંજરા સાથે, અને સફાઈ પણ એટલી સારી છે, વનસ્પતિ પણ એટલી બધી સારી ત્યાં રાખેલી છે. એટલે એક સરસ મજાનું નવસ્થાન જાળવણી એને કહેવાય. હવે હાલમાં સંકટમાં રહેલી જાતિઓના જન્યુઓની ક્રાયોપ્રિઝર્વેશન ટેકનિક દ્વારા સંગ્રહવાની પદ્ધતિ છે જેથી તેની ઉપયોગિતાથી જીવિત અને જનનક્ષમ અથવા ફળદ્રુપ સ્થિતિ લાંબા સમય સુધી સાચવી શકાય છે.
આપણે જે સજીવો જોઈએ છીએ એના જનનકોષો છે એને પ્રવાહી નાઇટ્રોજનમાં 196 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને સાચવી દો તો એની તે ઉત્તરજીવિતા વધી જાય અને એને જ કન્ડિશનમાં વર્ષો સુધી તમે એને સાચવી શકો છો, જેથી ભવિષ્યમાં જરૂર પડે તો તેમની વચ્ચે ફલન કરાવી અને નવું વનસ્પતિ નવા પ્રાણી ઉત્પન્ન કરી શકો છો. જો વનસ્પતિને તમે ક્રાયો પ્રિઝર્વેશનથી સાચવીને રાખી છે તો ટિશ્યુ કલ્ચર દ્વારા નવી વનસ્પતિ પણ ઉત્પન્ન થઈ શકે છે. ઓકે, આજે આપણે ઘણા બધા ઉપયોગી વનસ્પતિ પ્રાણીઓના જનીનો છે એને જનીન નિધિમાં અને બીજ છે એને બીજ નિધિમાં સાચવીએ છીએ. હવે જે વિવિધતા માટે કોઈ રાજકીય સીમા નથી તેનું સંરક્ષણ કરવું ને એ આપણી બધાની નૈતિક જવાબદારી છે, રાઈટ કે નહીં? જે વિવિધતાનું સંરક્ષણ કરવું એ શું છે? આપણી નૈતિક જવાબદારી છે, બધા રાષ્ટ્રોની સામૂહિક અને નૈતિક જવાબદારી છે. હવે એટલા માટે આવા સંમેલન બહુ પૂછાતા હોય છે, એટલા માટે જે વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન પૃથ્વી પરિષદ ધ અર્થ સમિટ 1992માં રિયો ડી જાનેરો ખાતે યોજવામાં આવેલું હતું. ત્યાં આગળ રિયો ડી જાનેરો ખાતે 1992માં ધ અર્થ સમિટ પૃથ્વી પરિષદ જે વિવિધતા પરનું ઐતિહાસિક સંમેલન કે જે વિવિધતાની જાળવણી માટેનું એક ઐતિહાસિક સંમેલન, એ સંમેલનનું નામ છે ધ અર્થ સમિટ અથવા પૃથ્વી પરિષદ, કે જે 1992ની સાલમાં અને રિયો ડી જાનેરોમાં યોજવામાં આવેલું હતું. ઓકે, જેમાં તમામ રાષ્ટ્રોની સંબંધીને કહેવામાં આવ્યું હતું કે જે વિવિધતાના સંરક્ષણ માટે આપણે યોગ્ય પગલાં લેવા જોઈએ તેમજ તેના લાભોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ, જેથી કરીને લાંબા સમય સુધી તેનો લાભ આપણે મળવું રહીએ. આને અનુસરીને 2002 ઓલું ક્યારે હતું? 1992ની અંદર રિયો ડી જાનેરોમાં ધ અર્થ સમિટ અને 2002ની અંદર 1992 એના 10 વર્ષ પછી 2002ની અંદર આફ્રિકાની અંદર જોહાન્સબર્ગમાં પણ એક આવું પ્રકારનું વિશ્વ પરિષદ યોજવામાં આવેલું હતું કે જેને અંતર્ગત 190 દેશોએ સાથે મળી અને એક વચન લીધું હતું કે 2010 સુધીમાં વૈશ્વિક, પ્રાદેશિક અને સ્થાનિક સ્તરે ઘટતી જતી જૈવ વિવિધતાના દરમાં આપણે નોંધપાત્ર ઘટાડો કરશું. કે 1992ની અંદર રિયો ડી જાનેરોમાં વિશ્વ પરિષદ થયું હતું, એની જેમ 2002માં આ કોન્ફરન્સ છે એ ક્યાં થઈ હતી? દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં કરવામાં આવેલું હતું કે જેને અંતર્ગત આખા વિશ્વના જે કુલ દેશો છે એમાંથી 190 જેટલા દેશોએ સાથે મળી અને 190 જેટલા દેશોએ સાથે મળી અને પ્રતિજ્ઞા લીધી હતી કે ભાઈ 2010 સુધીમાં આપણે જ્યારે નવી બીજી આવી બને ત્યાં સુધીમાં, બીજી આવી કોન્ફરન્સ યોજાય ત્યાં સુધીમાં જે વિવિધતાની અંદર આપણે નોંધપાત્ર જે વિવિધતાનો જે ઘટવાનો દર છે એમાં નોંધપાત્ર ઘટાડો કરશું અને જે વિવિધતા વધારવા માટે બને એટલા સારા પગલાં લેશું. ઓકે, તો આ છેલ્લો ટોપિક છે, એમાંથી ખાસ કંઈક ને કંઈક પૂછાતું જ રહેતું હોય છે. થિયરીની અંદર પણ 2 પ્રશ્ન બને, સ્વસ્થાન જાળવણી સમજાવો અને નવસ્થાન જાળવણી સમજાવો. નામજોગ દઈ દઈએ આપણે કે પવિત્ર ઉપવન સમજાવો કે પછી હોટસ્પોટ સમજાવો, બરાબર? સારું, ચાલો તો અહીં આપણે આ પાઠ આજે પૂરો જાહેર કરીએ. નવા લેક્ચરની અંદર કંઈક બીજો પાઠ ઇકોલોજીનો સ્ટાર્ટ કરશું. ઓકે, ચાલો, ગુડ ડે, ગુડ બાય એન્ડ હેવ એ નાઇસ ટાઈમ.